સુરત ફી ન ભરતા સ્કૂલે વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે ઊભી રાખતા ચકચાર। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ફી ન ભરવાના કારણે સ્કૂલના ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવી હતી। આ ઘટનાના કારણે વિદ્યાર્થીનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે। પરિવારજનોના આક્ષેપ છે કે સ્કૂલના શિક્ષકોએ ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધું નહોતું। સ્કૂલ સંચાલકે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, પરંતુ ઘટના અંગે પોલીસ તપાસ ચાલુ છે। જી, તમારું નામ? રાજુલાલ ગોપીલાલ ખટી। શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને। એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી। એ પછી અમે ફોન કર્યો સરને। મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું। તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી। એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી। તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું। અમે બધા જો કામ પર હતા। હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ। સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા। શું ઘટના બની? ઘટના એવી બની છે કે 8 તારીખ છોકરીના પેરેન્ટ છોકરી ક્લાસમાં 8 તારીખે છોકરી 8 તારીખે ટીચરે જેની મોકલી હતી સદા ફીસ બાકી છે એટલે પાછ મેં નીચે આવ્યા પછી કોમ્પ્યુટર લેબમાં બેઠી હતી। ત્યાર પછી મેં બોલાવી દીકરા તારા પેરેન્ટ્સ તારા કોલ ઉચકતા નથી તો તું મને નંબર આપે હું વાત કરું। એટલે એના પેરેન્ટ્સ સાથે સીધી વાત કરી કે બાકી છે તો તમે ક્યાં સુધી ભરશો, ખાલી તારીખ લેવામાં આવી હતી। અને તારીખ લીધા પછી તારીખ એના પેરેન્ટ્સે વાત કરી કે 15 થી 20 તારીખ સુધીમાં અમે ભરી દઈશું, નોર્મલી વાત થઈ હતી। અને ત્યાર પછી બીજી કોઈ વાત નથી। ત્યાર પછીના 3 દિવસ 9, 10 અને 11 3 દિવસ સુધી છોકરી સ્કૂલમાં નોર્મલી રીતે આવી છે અને અભ્યાસ કર્યો છે, કોઈ પણ પ્રોબ્લેમ નથી। ત્યાર પછી સુસાઇડ રાત્રે 20 તારીખ અને સાંજે 5-6 વાગ્યાના આસપાસમાં સાહેબ, તમે અહીંયા શાળા દ્વારા ટોયલેટ બહાર 2 દિવસ ઊભી રાખી વાત છે, એ તદ્દન ખોટી વાત છે સર। અમે કોઈ પણ છોકરાને કોઈ પનિશમેન્ટ કરતા જ નથી। હોમવર્ક ન લાવ્યું હોય તો ટીચરને હેન્ડ ટુ હેન્ડ પેરેન્ટ્સને ફોન કરીને વાત કરીને ડિસ્કસ કરી લે કે તમારા છોકરાએ હોમવર્ક લાવ્યું અને ડાયરીમાં નોંધ નાખી દઈએ। પનિશમેન્ટ કરતા જ નથી, મારવાની કોઈ પણ પ્રકારની।